જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો, દેશ વિદેશમાં વસતા મારા વાલા વૈષ્ણવો અને મારા ખાસ યુવા મિત્રો. હવે સર્વપ્રથમ આપણે આપણા ઈષ્ટદેવનું સ્મરણ કરીને શ્રી કૃષ્ણાય નમઃ, શ્રી ગોપીજન વલ્લભાય નમઃ, શ્રી આચાર્ય ચરણકમલેભ્યો નમઃ, શ્રી ગુસાઈજી પરમ દયાલવે નમઃ, શ્રી ગુરવે નમઃ, શ્રી યમુના મહારાણને નમઃ. હવે આપણે આગળ એમના જીવન ચરિત્રના 3 તબક્કા એનું શોર્ટમાં ચર્ચા કરીશું. સર્વપ્રથમ તેમનું સંવત 1535થી 1587માં 3 તબક્કામાં તેમનું જીવન કાર્ય પૂરું થયું. પ્રથમ તબક્કો એટલે 1535થી 1546 એમણે વિદ્યાભ્યાસ કર્યો, તેમની બાલ્યાવસ્થા તથા તેમણે બ્રહ્મવાદની રૂપરેખા સમજી. હવે તેમની 3 પદયાત્રાઓમાંથી 1546થી 1566 સુધી એમણે 3 પદયાત્રાઓ કરી. એમાં પ્રથમ પદયાત્રામાં આપશ્રીએ બ્રહ્મવાદ અને માયાવાદનું ખંડન કરી બ્રહ્મવાદનું મંડન કર્યું. માયાવાદ એટલે કે વિદ્વાનોનો એક ગ્રુપ જે હતો એ એમ માનતો કે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા છે. તો તેમણે તેમના સાથે વાદ વિવાદ કરી એ સિદ્ધ કર્યું કે બ્રહ્મ સત્ય એ વાત સાચી, પણ જગત મિથ્યા નથી. કારણ ત્યાં અમારા પ્રભુજીએ લીલાઓ કરેલી છે, અમારા કૃષ્ણની લીલાઓ, તે મિથ્યા કેમ હોઈ શકે? મિથ્યા છે તે તારું મારું એ જે અમારો ભાવ છે એ જ મિથ્યા છે. ત્યાર પછી લોકો દેવીજીવનો ઉદ્ધાર કર્યો, બ્રહ્મ સંબંધ આપી દેવીજીવનો ઉદ્ધાર કર્યો અને શ્રીનાથજીને પાટે બેસાડ્યા ગિરિરાજજી ઉપર. ત્યારબાદ આપશ્રી પંઢરપુર પધાર્યા અને પંઢરપુર વિઠ્ઠલજીની આજ્ઞાથી આપશ્રીએ ગૃહસ્થાશ્રમ ધર્મનો સ્વીકાર કર્યો. હવે આપશ્રીએ ત્રીજી પદયાત્રામાં 1546થી 1552 પ્રથમ પદયાત્રા, 1554થી 1558 બીજી પદયાત્રા અને 1559થી 1566 એમ ત્રીજી પદયાત્રા. તો ત્રીજી પદયાત્રા દરમિયાન આપે નિર્ણય લીધો કે મારે વ્રજમાં જે 12 વનો આવેલા છે તેની પરિક્રમા કરવી છે. તો તે તેમણે ચોબાજીને બોલાવી, પોતાના તીર્થગુરુ ઉજાગર ચોબાજીને બોલાવ્યા અને તેમનાથી પોતાની પ્રથમ પરિક્રમા 12 વનોની પરિક્રમા માટે, જેને આપણે આજે વ્રજકોશ 84 કોષની યાત્રા કહીએ છીએ, લીલી પરિક્રમા કહી છે, તેમાં આપ મહાપ્રભુજીનો જ ભાવ વ્યક્ત થાય છે. તો તે તેમણે સંવત 1563ના ભાદરવદી બારસના પ્રારંભ કર્યો. મથુરામાં વિશ્રામ ઘાટ પર તેમણે સંકલ્પ કરાવ્યો અને પદયાત્રા પૂર્ણ થતાં આપશ્રી ગિરિરાજજી પર અન્નકૂટ કર્યો અને ભોગ ધરાવ્યો. અને ત્યારબાદ આપશ્રી ફરી મથુરાજી પધાર્યા અને ત્યાં ગોર પાસે સંકલ્પ કરાવી. બીજે દિવસ ભાઈ બીજ હતી, તો તે દિવસે પરિક્રમા પૂર્ણ થવાનો તેમણે સંકલ્પ કરાવ્યો અને તેમને ગુરુને દક્ષિણા આપી. આવી રીતે તેમણે યમદ્વિતીયા એટલે ભાઈ બીજનું મહત્ત્વ પણ સ્થાપન કર્યું. પછી તેમણે જ્યાં જ્યાં બી પદયાત્રા કરી હતી, જ્યાં પણ ભગવત પદયાત્રા કરી હતી, ત્યાં તેમણે ભાગવત ચર્ચા કરી અને ત્યાં ભાગવતનું ગૂઢ રહસ્ય સમજાવવા માટે આપશ્રીએ સુબોધની ટીકાનું સર્જન કર્યું. અને ત્યાં ઘણા અંતરંગ સેવકો આપને મળ્યા અને સુરદાસજીને આપે પ્રભુનું યશોગાન અને કીર્તન કરવાની પણ સેવા સોંપી દીધી. પછી આપશ્રીનું સંવત 1563ના આપશ્રીના પ્રથમ પુત્ર શ્રી ગોપીનાથજીનું પ્રાગટ્ય થયું. સંવત 1572ના શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય થયું અને શ્રી ગુસાઈજીના પ્રાગટ્ય સમયે એક બ્રાહ્મણ તેમને વિઠ્ઠલજીનું સ્વરૂપ ભેટ કરવા માટે આવ્યો. તે માટે તેમણે પોતાના દ્વિતીય પુત્રનું નામ વિઠ્ઠલનાથજી રાખ્યું. 1573માં
પૂર્ણમલ ખત્રી દ્વારા શ્રીનાથજીનું નવું મંદિરનું નિર્માણ કાર્ય પૂરું થયું તો આપ શ્રી સપરિવાર ત્યાં પધારી તે મંદિરમાં શ્રીનાથજીને પાટે બેસાડ્યા. તેમને પાટે બેસાડ્યા બાદ આપ શ્રી ફરી અહીંયા પધાર્યા અને ત્યાં 1585માં આપના પ્રથમ પુત્ર શ્રી ગોપીનાથજીનો લગ્નનો પ્રસંગ આવ્યો. તે લગ્નને ધામધૂમથી પૂરા કર્યા બાદ આપશ્રીએ નવવધૂને બ્રહ્મ સંબંધ આપ્યું. હવે ગોપીનાથજીને નિયમ શું હતો કે ભાગવતજીના 18,000 શ્લોકનું પઠન કર્યા પછી જ તેઓ ભોજન કરતા. તો કોઈ વાર તો 3 દિવસ થઈ જતા અને તે ભૂખ્યા રહેતા. એથી માતાજી અક્કાજી વ્યથિત થતા. તો તે માટે શ્રી મહાપ્રભુજીએ પુરુષોત્તમ સહસ્ત્ર લખી તેમને સમજાવ્યું. ભાગવત પર આધારિત પુરુષોત્તમ સહસ્ત્ર લખી એમને સમજાવ્યું કે આ પુરુષોત્તમ સહસ્ત્રનો પાઠ જે કરશે તે ભાગવતનો પૂર્ણ પાઠ થયાનું પઠન થયાનું સિદ્ધ થશે. પઠન થયા એમ માનવું. એટલે ગોપીનાથજીએ તે પ્રમાણે ભાગવતનું પઠનના અર્થે પુરુષોત્તમ સહસ્ત્રનો પાઠ ચાલુ કર્યો. અને ગુસાઈજીને એવો નિયમ હતો કે ભાગવતના દશમ સ્કંદનું શ્રી કૃષ્ણની વિવિધ લીલાઓનું પઠન કરી ભોજન લેવાનો નિયમ હતો. તો તે માટે આપશ્રીએ વિવિધ લીલા શ્રી કૃષ્ણ લીલા નામાવલી નામની રચના કરી, ગ્રંથની રચના કરી અને તે પ્રમાણે ગુસાઈજીએ પણ તે પાઠ ચાલુ કર્યો અને તેમણે તેમનું પઠન આ પ્રમાણે પઠન કરી ભોજન કરતા. ધન્યવાદ વૈષ્ણવો.